स्वच्छ भारत अभियान के तहत निगम की सख्त कार्रवाई। किशनवाड़ी से याकुतपुरा रोड पर नगर निगम ने स्वच्छ भारत अभियान के तहत कार्रवाई की। एसवी मोटर्स के संचालक पर सड़क पर अतिक्रमण और गंदगी फैलाने के आरोप में कार्रवाई करते हुए मौके पर ही 50,000 रुपए का जुर्माना लगाया गया। संचालक को 12 घंटे का अल्टीमेटम दिया गया है। यदि निर्धारित समय के भीतर सड़क पर खड़े वाहन नहीं हटाए गए तो नगर निगम स्वयं वाहनों को टो कर ले जाएगा और नगर निगम के इस सख्त रुख से अतिक्रमण करने वालों में हड़कंप मच गया है। वडोदरा महानगरपालिकाમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7-7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, અસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર। ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે। આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, તમામ 11 વ્હીકલ એને મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને કોર્પોરેશન જમા લઈ લેશે।